નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી નીલરાજ શૈક્ષણિક સંકુલની યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 8માં ગણિત વિષયમાં પ્રકરણ નંબર 3માં ચતુષ્કોણના પ્રકાર વિશે અભ્યાસ કરવાનો છે. આપણે જોયું કે બહુકોણ, વિવિધ બહુકોણો વિશે અભ્યાસ કરો, નિયમિત બહુકોણ ને અનિયમિત ને એના બહિષ્કોણ ને અંતઃકોણ વગેરે. હવે ચતુષ્કોણના પ્રકાર છે. આપણું ચેપ્ટરનું નામ જ છે કે ચતુષ્કોણ. ચતુષ્કોણના કેટલા પ્રકાર છે તો કે વિવિધ પ્રકારના. પહેલો પ્રકાર છે સમલંબ ચતુષ્કોણ. સમલંબ ચતુષ્કોણ એટલે એવો ચતુષ્કોણ કે જેમાં તો કે સામેની બાજુની ફક્ત એક જ જોડની બાજુઓ પરસ્પર કેવી હોય, સમાંતર. પહેલા તો આપણને ખ્યાલ હોય છે ને સામેની કોને કહેવાય. આ બે એક્ઝેક્ટ આમ કરો, આ બે સામેની કહેવાય અને આ બે સામેની. એમાં શું કીધું તો કે સામેની બાજુની એક જ બાજુની જોડ કેવી હોય, પરસ્પર સમાંતર કીધું. સમાંતર એટલે તો કે બાજુના કોઈ પણ બિંદુએથી સામેની બાજુનું અંતર કેવું રહે છે તો કે સમાન રહે, અને સમાંતર કહેવાય ને. ટ્રેનના પાટાનું ઉદાહરણ આપણે 6ઠા અને 7મા ધોરણમાં સમાંતર રેખાઓ હતી કે રેખા કોઈ પણ એક બિંદુથી સામેની બાજુનું રેખાનું અંતર કેવું રહે, કોઈ પણ બિંદુએથી માપો હંમેશા સમાન જ રહે. એ અને સમાંતર રેખાઓ છે તે ક્યારેય એકબીજાને છેદતી નથી. જો આ સમાંતર બાજુ, આ બાજુ ને આ બાજુ ક્યારેય એકબીજાને છેદે એટલે કે ભેગે નહીં. છેદે એટલે આવું હોય એને છેદતી કહેવાય ને. તો એક જોડ સમાંતર હોય એના માપ સરખા હોય એવું જરૂર નથી. જો આ સમલંબ ચતુષ્કોણના પ્રકાર છે, આ અને આ સમાંતર છે, પછી આ બે સમાંતર છે. જો આ નથી કારણ કે આ ત્રાસી છે એટલે અહીંયા માપ ઓછું હોય ને અહીંયા વધી જાય. પછી આ પણ એકબીજાને કેવી થશે તો કે સમાંતર. ને આ સમલંબ નથી જોજી, કારણ કે આમાં એકબીજાથી સમાંતર છે નહીં. આ ત્રાસી છે, અહીં ત્રાસી છે, આમાં પણ ત્રાસો છે. તમને સમાંતર બાજુ ચતુષ્કોણનું તો કે માપ આપેલું છે. બીજો ચતુષ્કોણનો પ્રકાર છે પતંગાકાર ચતુષ્કોણ. જોઈને જ આપણને ખબર પડી જાય નામ વાંચીને કે આકાર કેવો હશે તો કે પતંગ જેવો. કે પતંગ એક વિશિષ્ટ પ્રકારનો ચતુષ્કોણ હોય. ચતુષ્કોણ એટલે શું એ તો ખ્યાલ ને બાજુ, કે જેમાં 4 ખૂણા ને 4 શું હોય બાજુ. ચતુષ એટલે 4 ને કોણ એટલે ખૂણા. જો આ પતંગાકાર ચતુષ્કોણ છે, એ બી અને એ ડી. આ એ બી સી ને ડી. જો આ સાઈડ થી નામ આપ્યું હોય તો એ બી સી અને ડી, કે એ બી બાજુ બરાબર એ ડી. આ પાસેની બાજુ એમાં સરખી હોય, કે ઉપરની બે બાજુ અને નીચેની બે બાજુ. પતંગ એક વિશિષ્ટ આકારનો ચતુષ્કોણ છે. જો આમાં આકૃતિ દર્શાવી કે એ બી ને એ ડી માપ સરખા હોય, બીસી અને સીડી ના માપ. આમાં કઈ બે સરખી થશે તો કે આ બે અને આ બે. આમાં પણ એવું આ પતંગ આકાર નથી, કારણ કે આ તો ચતુષ્કોણ જ નથી. કેવો છે તો કે પંચકોણ. આ સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય. આ તો કે સમલંબ ચતુષ્કોણ કહેવાય. 3 બાજુ સરખી છે, સમલંબ ન કહી શકે. કે આપેલ આકૃતિનો અભ્યાસ કરી પતંગ આકાર ચતુષ્કોણ વિશે સમજાવો. હવે એમ કીધું પતંગને કેટલી બાજુ હોય 4. તે ચતુષ્કોણ છે તેમાં તો કે સમાન લંબાઈ વાળી પાસેની બાજુની બે અલગ અલગ જોડ હોય છે. ચોરસને પતંગ કહી શકાય કે નહીં તો કે કહી શકાય નહીં, કારણ કે ચોરસમાં ચારેય બાજુ કેવી સરખી. આમાં શું કીધું કે સમાન લંબાઈ વાળી પાસેની તો કે બે બાજુની સરખી જોડ હોય. આ એક બાજુ ને આ બીજી બાજુ. હવે એના વિકર્ણ વિશે પ્રવૃત્તિ આપી છે કે પતંગના બંને વિકર્ણ પર ગડી વાળો. એના વિકર્ણો કયા થાય તો કે એક આ ઊભો અને એક આમ આડો. આ બે એના વિકર્ણ થાય ને. હવે એમ કીધું કે આ વિકર્ણ કાટખૂણે છેદે છે કે નહીં. કાટખૂણિયાની મદદથી ચકાસો. જોજે આ ઊભો ને આડો બે કાટખૂણે છેદે છે. આ ખૂણો કેવો થશે તો કે કાટખૂણો. કે વિકર્ણ પરસ્પર દુભાગે છે કે નહીં તે ચકાસો. દુભાગે એટલે શું તો કે વિકર્ણ બે સરખા ભાગમાં વિભાજિત થાય છે કે નહીં, તો શું કહેવાય દુભાગે.
તો અહીંયા જો બે સરખા ભાગ નહીં થાય, આ ચતુષ્કોણના થશે, પણ આ ઊભો છે એ તો કે નીચેનું નાનું થશે ને ઉપરનું મોટો, એટલે પતંગાકાર ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાગતા નથી. ત્યારબાદ છે સમાંતર બાજુ ચતુષ્કોણો. સમલંબ ચતુષ્કોણમાં શું જોયું તો કે એક બાજુની જોડ પરસ્પર સમાંતર હોય. સમાંતર બાજુ ચતુષ્કોણમાં તો કે સામસામે નહીં, જોડ સમાંતર. કે સમાંતર બાજુ ચતુષ્કોણ એક ચતુષ્કોણ છે તેના નામ આ પ્રમાણે. તેનો સંબંધ કેવો હોય? સમાંતર રેખા. જો સામે સામેની જોડ સામસામેની બાજુઓ કેવું હોય? પરસ્પર સમાંતર હોય. સમાંતર બાજુ ચતુષ્કોણ. આ એડી ની સામેની બાજુ બીસી છે, આ બે પરસ્પર સમાંતર છે, એબી અને ડીસી. એટલે એડી નું માપ હોય ઈ બીસી નું હોય અને એબી નું હોય ઈ ડીસી નું. તો આને શું કહેવાય? સમાંતર બાજુ ચતુષ્કોણ. આમાં પણ પી ક્યુ ની સામેની આરએસ, ક્યુએસ ની સામેની પીઆર. આ પતંગ આકાર નહીં થાય, કારણ કે ચારેય કેવું છે તો કે સમાંતર બાજુ છે. આપણે સમબાજુ ચતુષ્કોણ હોય એને પણ સમાંતર બાજુ ચતુષ્કોણ કહી શકે. જો આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે નહીં, કેવો છે તો કે સમલંબ બાજુ ચતુષ્કોણ થયો. જો આ જોડ કેવી છે? સામે સામેની, તો કે એકબીજાને સમાંતર. માત્ર એ બી સમાંતર જ સીડી છે, એટલે એક બાજુની એક જોડ સમાંતર હોય તો એ સમલંબ, બે બાજુની જોડ સમાંતર હોય તો સમબાજુ, સમાંતર બાજુ. આ તો કે ષષ્ઠકોણ છે, આ સમાંતર બાજુ નથી. એટલે સમાંતર બાજુ ચતુષ્કોણ તો કે જે ચતુષ્કોણમાં સામસામેની બાજુની જોડ એકબીજાને સમાંતર હોય એને શું કહેવાય? સમાંતર. જો સમાંતર બાજુ ચતુષ્કોણ એવો છે જેમાં સામસામેની બાજુની દરેક જોડના બાજુઓ પરસ્પર કેવી હોય? સમાંતર. હવે સમાંતર બાજુ ચતુષ્કોણના અંગો આપણને ખબર કેટલા હોય તો કે 4 ખૂણા અને 4 બાજુ. કે એબીસીડી, એબી અને સીડી સામેની છે અને એડી ને બીસી. ત્યારબાદ ખૂણા સામસામેના કયા થશે તો કે એ અને સી સામસામેના થશે અને બી અને ડી. પાસેની જોડ કે તો કેટલી થશે તો કે આ એબી છે, એ અને બીસી પાસેની બાજુ થઈ ને, એબી અને બીસી પાસેની થાય, પછી એબી અને એડી પર, અર્થાત એક બાજુના અંત્ય બાજુની બીજી બાજુથી શરૂઆત કરી કે એબી અને બીસી. પછી બીસી છે તો એની પાસેની કઈ થશે? સીડી. સીડી ની પાસેની કઈ થાય? એડી. એડી ની પાસેની કઈ થાય? એબી. તો એ બધી તો કે પાસેની બાજુ. પાસેના ખૂણા તો કે ખૂણો એ અને ખૂણો બી સમાંતર બાજુના પાસેના ખૂણા. એ ને બી પાસેના છે, પછી બી ને સી કહેવાય, સી ને ડી કહેવાય, ડી ને એ બધા પાસેના ખૂણા કહેવાય. હવે વાત આવે તો કે એના વિકર્ણ. હવે ગુણધર્મમાં તો કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુની લંબાઈ સમાન. એ તો મેં તમને કહી દીધું. હવે એનો વિકર્ણ લ્યો છીએ તો કે એ અને સી. વિકર્ણ તો આપણને ખબર છે, વ્યાખ્યા આવી હતી કે શું કીધું કે ક્રમિક ન હોય તેવા બે બિંદુઓને જોડવાથી બનતા રેખાખંડને શું કહેવાય? વિકર્ણ. એક એસી થશે અને બીજો વિકર્ણ કયો થશે તો કે એડી. જો હજી વિકર્ણો પરસ્પર કાટખૂણે નથી દુભાગતા, પણ દુભાગે છે પણ કાટખૂણે નહીં. કે ખૂણો એક બરાબર ખૂણો શું થશે? 2. વિકર્ણના તમે ભાગ પાડશો, વિકર્ણ દોરો તો કે આ 1 નંબરનો ખૂણો છે અને સામે 2 નંબરનો ખૂણો, એના માપ સરખા થશે. આ 4 નંબરનો અને 3 નંબરના ખૂણાના માપ કેવા થશે તો કે સરખા. ને આમેય તમે જોવો એટલે શું થાય? ઝેડ યુગ્મકોણની જોડ બને ને, એટલે આપણે કહી શકીએ કે ડી સી એ. એટલે ડી ખૂણો કહીએ કે તો કે 2 નંબરનો સી ખૂણો, અને બીજી જોડ કઈ બનશે તો કે સી એ અને ડી. તો એમાં કયો ખૂણો આવ્યો તો કે આ ઈ બેનામાં સરખા. ત્રિકોણ એબીસી ને એડીસી માં ખૂણો 1 બરાબર શું થાય? ખૂણો 2 ને ખૂણો 3 બરાબર 4. એસી શું છે તો કે સામાન્ય બાજુ છે, તેથી એકરૂપતાની તો કે ખૂણો બાજુ ખૂણો શરત દ્વારા ખૂણો એબીસી એકરૂપ, ખૂણો સીડી એ આપણે લખી શકીએ. ખૂણો એ બી સી એકરૂપ તો કે સી ડી એ આપણે લખી શકીએ. સી નું ડી નું માપ સરખું.
AB બરાબર DC ને BC બરાબર AD. હવે તમને અહીંયા તો કે ઉદાહરણ આપ્યું છે કે આપેલ દર્શાવેલ સમાંતર બાજુ ચતુષ્કોણની પરિમિતિ શોધો. અહીંયા તમને માપ આપ્યા છે. PQ નું 12 છે ને આનું 7. હવે આપણને ખબર સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામે સામેની બાજુના માપ સમાન હોય. તો આ PQ નું 12 હોય તેને સામેની SR નું 12 થશે, RQ નું 7 છે તો આનું કેટલું થશે 7. હવે પરિમિતિ એટલે ખબર ચારેય બાજુના માપનો સરવાળો એટલે મળી જશે. હવે સમાંતર બાજુ ચતુષ્કોણના ખૂણાઓ કીધા કે પ્રવૃત્તિ કે ધારો કે એક સમાંતર બાજુ ચતુષ્કોણ AB છે. ટ્રેસિંગ કાગળ પર આની એક નકલ A', B', C' ને D' દોરો. વિકર્ણના છેદબિંદુ પર શું કીધું તો કે ટાંકણી લગાવો અને ટ્રેસિંગ કાગળને 180 ના ખૂણો બનાવે તે રીતે ફેરવો. જોશો કે ચતુષ્કોણ હજુ પણ એકબીજાને કેવા છે તો કે સુસંગત હશે, પરંતુ જોશો કે બિંદુ A' બિંદુ C પર, તે જ રીતે બિંદુ B' ક્યાં હશે તો કે બિંદુ D પર, કે A' છે એ બિંદુ ક્યાં ઉપર આવી જશે તો કે C ઉપર, અને B' છે એ બિંદુ ક્યાં આવી જશે તો કે D પર. ઉપરોક્ત પ્રવૃત્તિ દ્વારા તમે ખૂણા A તથા ખૂણા C ના માપ વિશે કઈ જાણકારી પ્રાપ્ત થઈ? બી વિશે થાય એટલે શું તો કે સમાંતર બાજુ ચતુષ્કોણના સામસામેના ખૂણાના માપ કેવા હોય છે તો કે સમાન હોય છે. આના આધારે આપણે કહી શકીએ ને કે A' ખૂણાનું આટલું માપ અને આટલું માપ સમાન થયું ને આ માપ અને આ માપ સમાન થયું. એટલે ઈ ગુણધર્મ સામસામેની બાજુના માપ એ સરખા હોય ને ખૂણાના માપ પણ કેવા હોય છે તો કે સરખા. હવે અહીંયા કીધું કે BST સમાંતર બાજુ ચતુષ્કોણ છે ને XYZ ના મૂલ્ય શોધો. જો ખૂણો B કેટલાનો 100 નો, તો આ સામેનો ખૂણો કેટલો થશે 100 નો. હવે આપણને ખબર છે આ બે ખૂણાના માપ કેવા હશે તો કે સરખા જ હોય ને. આ અને આ ખૂણો ચતુષ્કોણના ચારેય ખૂણાનો સરવાળો કેટલો થાય તો કે 180 થાય. ઈ આપણને 360 થાય ઈ આપણને ખ્યાલ છે. તો જો જી આ બે 100 થઈ ગયા, 200 થઈ ગયા, 360 માઇનસ 200 કરશો કેટલા થાય તો કે 160 વધશે. હવે 160 ભાગ્યા 2 કરશો, આ બે ના માપ સરખા છે એટલે ખૂણો કેટલાનો થશે 80 નો. એટલે S ખૂણો આપણને મળી ગયો. આ Y ખૂણો 100 નો Z. હવે આ Z ખૂણો આ ખૂણો 80 નો મળ્યો તો I કેટલાનો હશે તો કે 100 નો હશે ને, કારણ કે આપણને ખ્યાલ છે આ બે ખૂણા પાછા કેવા છે તો કે રૈખિક જોડના ખૂણા. 180 માંથી 80 બાદ કરો એટલે 100 વધશે. ઉદાહરણ 5 છે કે ખૂણો R હોય તો બીજા ખૂણાના માપ. સમાંતર બાજુ ચતુષ્કોણમાં એક ખૂણો આપ્યો હોય, બધાયના માપ આપણે શોધી શકીએ. હવે ખૂણો R ને ખૂણો M સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણા છે એ તો આપણને ખ્યાલ છે. આ 70 નો હોય તો આ કેટલાનો હોય તો કે 70 નો. પછી તો કે પાસેના ખૂણા છે ને સમાંતર બાજુ ચતુષ્કોણમાં આ ગુણધર્મ જો છેદિકા વાળો કે જોયું કે સમાંતર બાજુ ચતુષ્કોણના પાસેના ખૂણા ઉપર કેન્દ્રિત કરશું તો આ 100 છે ને આ 80, તો સરવાળો 180. એટલે એકબીજાને કેવા હોય તો કે પૂરક. આ ગુણધર્મ ધરાવે કે સમાંતર બાજુ ચતુષ્કોણના પાસેનો ખૂણા એકબીજાને પૂરક હોય. સામસામેના સરખા પાસેના પૂરક એટલે R ખૂણો 70 નો હોય એટલે G અથવા તો I બે કેટલાનો થશે તો કે 180 માં 70 બાદ કરો કેટલાનો થશે તો કે 110 નો. એટલે આ બે પાછા 110 ના હોય. હવે છે એના વિકર્ણ સમાંતર બાજુ ચતુષ્કોણના. કે જોશો કે A અને O માં દુભાગ્ય છે પણ પરસ્પર કાટખૂણે દુભાગતા નથી. એટલે આપણે કહી શકીએ કે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દુભાગે છે. કે 12 લંબાઈનો વિકર્ણ 12 સેમી નો હોય તો દુભાગે એટલે બે સરખા ભાગમાં વિભાજિત થઈ. બે ભાગ 6 હોય, આ 24 નો હોય તો બે 12 ના હોય. ઉદાહરણ 6. હવે સ્વાધ્યાય 3.3 છે એ તમારે તો કે હોમવર્કમાં જાતે પૂર્ણ કરવાનું છે. સમાંતર બાજુ ચતુષ્કોણના જ દાખલા
છે. તો આજ માટે આટલું. જય હિન્દ, જય ભારત, અસ્તુ.